હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણી નેલની થિયરીની ક્લાસ છે, તો આપણે આજે નેલ થિયરી કરવાના છીએ, બરાબર? તો ગાઈઝ, નોટબુક અને પેન લઈને બેસજો. એટલે આની નોટ બનાવવાની છે, તો તમને આ નોટ બનાવશો ને તો એનાથી તમને આગળ જતાં કામ આવશે. આ નોટ બનાવશો એટલે. તો ગાઈઝ, જે ચેનલ પર નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ લાઇકન પર પ્રેસ કરી દેજો, એટલે આમાં તમને જે કંઈ વિડીયો અમે અપલોડ કરીએ એ તમને નોટિફિકેશન તરીકે મળતી રહે, બરાબર? તો ચાલો હવે આપણે ક્લાસ ચાલુ કરીએ. હવે નેલ છે ને એના બે પ્રકાર છે. પેલો તો છે ફિંગર નેલ્સ અને બીજું છે ટો નેલ્સ. ટો નેલ્સ નો મતલબ થાય કે પગના નખ, બરાબર? હવે આ જે તમારી સામે જે પેજ પડ્યું છે ને એમાં ઘણું બધું લખેલું છે, એ આજે બધું હું તમને લેક્ચરમાં સમજાવવાની છું. તો ચાલો હવે લેક્ચર આપણે ચાલુ કરીએ, બરાબર? હવે જો આ બધી વસ્તુ શીખવી શું કામ જરૂરી છે? આપણે એમ કહીએ ને કે આપણે તો નેલ આર્ટિસ્ટ છીએ કે એવી રીતે કહીએ તો નેલ્સ નહીં, પણ નેલ્સની અંદર શું શું આવે એ બધી આપણને ખબર તો હોવી જોઈએ ને. તો પેલું વેલું જોઈએ તો છે કે ફ્રી એજ. આ ફ્રી એજ છે. આ જેટલો ભાગ તમને દેખાય છે એ ભાગને કહેવાય ફ્રી એજ. સિમ્પલ ભાષામાં કહું ને તો ફ્રી એજ કોને કહેવાય? કે આપણે નખ જે છે વધેલો એને નેલ કટરથી કટ કરતા હોય ને એને ફ્રી એજ કહેવાય. જે આ મારો નખ વધેલો છે, બરાબર, એ આપણે કટ કરીએ ને એને ફ્રી એજ ભાગ કહેવાય, એટલા ભાગને. આ તો સિમ્પલ હતું. હવે બીજો પોઈન્ટ છે નેલ પ્લેટ. આખો ભાગ છે આ છે ને એને નેલ પ્લેટ કહેવાય. મેં હમણાં તમને કીધું ને કે નેલ વિશે આપણને ખબર હોવી જોઈએ, કે એમાંની વસ્તુ એક છે નેલ પ્લેટ. તો નેલ પ્લેટ છે ને કોને કહેવાય? કે આપણો જે નખ છે ને ઓરિજિનલ એને જ નેલ પ્લેટ કહેવાય. નેલ પ્લેટ ન હોય ને તેમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થવું પોસિબલ નથી. આપણો નખ જ ન હોય તેમાં આપણે કાંઈ કાર્ય કરી શકતા નથી, બરાબર? હવે નખ વિશે તો ખબર પડી ગઈ. આપણી ભાષામાં કે ટેકનિકલ રીતે અથવા તો સાયન્સની ભાષામાં આપણે કહીએ ને તો નેલ પ્લેટ કહેવાય છે આને. આખો આ ભાગ છે ને એરિયો એને નેલ પ્લેટ કહેવાય છે. હવે માની લ્યો કે તમને કોઈ દિવસ કોઈ પૂછ્યું કે તું તો નેલ આર્ટિસ્ટ છો, તને નેલ વિશે ખબર છે એમ, નેલ કઈ રીતે બને એ ખબર હોવી જોઈએ. તો અત્યારે આ જાણેલું હોય ને તો બધું કામ આવે. હવે છે ને હું તમને આગળ એક પાર્ટ સમજાવીશ, એ પણ નેલનો જ પાર્ટ છે, જેને કહેવાય છે મેટ્રિક્સ. આ મેટ્રિક્સ છે ને, આ ભાગ મેટ્રિક્સનો ભાગ છે, બરાબર? આને મેટ્રિક્સ કહેવાય છે. તો એ મેટ્રિક્સ છે ને એમાં સેલ્સ બને. મેટ્રિક્સમાં સેલ્સ બને. એ સેલ્સ ધીમે ધીમે હાર્ડ થતો જાય ને, એટલે એ હાર્ડ થાય એટલે એમાંથી નેલ પ્લેટ વધતી જાય. એ વધતી જાય ને એટલે મેટ્રિક્સમાં જે સેલ્સ બનેલો હોય ને જેમ જેમ નેલ આપણો મોટો થાય એમ એ ડેડ સેલ્સ તરીકે બહાર આવતો જાય. એટલે જો આ મેટ્રિક્સ છે આપણું, બરાબર, એમાં આપણી નેલ પ્લેટ છે. એ નેલ પ્લેટ ધીમે ધીમે આપણી આ મોટી થતી જાય, જેમ કે આપણો નખ મોટો થતો જાય. એ નેલ મોટો થાય ને એટલે આપણી આ જે મેટ્રિક્સની ડેડ સેલ્સ છે ને એ ડેડ સેલ્સ તરીકે બહાર આવતી જાય. આ મોટી હોય ને એટલે આપણો સેલ્સ છે એ બહાર આવતો જાય ડેડ તરીકે, બરાબર? આ સમજાણું? ક્લિયર? બરોબર? તો આપણે આગળ વધીએ. હાલો. તો હવે છે લુનુલા. લુનુલા તમને આ દેખાય છે આટલો ભાગ? આ જે વ્હાઈટ વ્હાઈટ ભાગ છે ને એ લુનુલા છે, બરોબર? તો લુનુલા કોને કહેવાય? તો કે નામ વાતો તો આપણને એવું લાગે કે વળી આ શું હશે, પણ લુનુલા બટ છે એવું કે જે આ સાયન્સની ભાષામાં નામ છે, તો આપણે યાદ રાખવાની જરૂર નથી. પણ કોઈ આપણને પૂછે કે ગમે ત્યારે એવી જરૂર પડે તો આપણે ખબર હોવી જોઈએ કે લુનુલા શું છે એમ. તો તમને દેખાય છે હાફ મૂન જેવું, આ એ લુનુલા છે. લુનુલાનો મતલબ શું થાય કે તમે હમણાં મેં તમને કીધું ને કે મેટ્રિક્સમાંથી ડેડ સેલ્સ બહાર આવતું જાય અને એ આગળ વધે પછી જે નેલ પ્લેટ બને ને એમાંથી જે મેટ્રિક્સ છે ને એ વિઝિબલ પાર્ટ છે. એ વિઝિબલ પાર્ટ છે ને એ ચોખ્ખો દેખાય છે. બધાને દેખાય એવું જરૂરી નથી, કોઈને દેખાય કોઈને નહીં દેખાય એવું હોય, બરાબર? હવે આ સમજાણું લુનુલા શું કહેવાય? તો નેક્સ્ટ છે ક્યુટિકલ. ક્યુટિકલ શું છે? તો કે જે આટલો તમને ભાગ દેખાય છે, આ ભાગ એ ક્યુટિકલનો ભાગ છે. ક્યુટિકલ એટલે શું? જુઓ તો આ જે ક્યુટિકલ છે ને એ નાના મૂન જેવું છે, એટલે એ તો લુનુલા જ છે, નાના મૂન જેવું. એની ઉપર જે આ સ્કિન છે ને ગોળાઈ વાળી સ્કિન દેખાય છે, સ્કિન આખી એ સ્કિન છે ને એ ડેડ સ્કિન તરીકે હોય છે. તો આપણે જયારે ક્યારે પણ નેલ કરવાનું કાર્ય કરતા હોય ને તો એ સ્કિનને આપણે પાછળથી સાઈડ પુશ કરવાની હોય. જેમ કે અમારી ક્યુટિકલની સ્કિન છે એને આપણે પુશ કરવાની હોય, અને એ પુશ કરીએ ને ત્યારે શું થાય કે નેલ આપણે સારી રીતે ત્યાં પ્લેસ કરી શકીએ, સારી રીતે ત્યાં ચોટાડી શકીએ, બરાબર? ચોટી જાય ત્યાં એ પુશ કરીએ ને એટલે આપણે, એટલે એને ક્યુટિકલ કહેવાય. અને ક્યુટિકલ કેમ પુશ કરવું કેમ કટ કરવું ને તમને હું બધું આગળ આગળ શીખવાડીશ, બરાબર? આ ડન છે ક્યુટિકલ. હવે આવે છે મેટલ. આને મેટલ કહેવાય, બરાબર? આ જે સ્કિન છે ને જીવતી સ્કિન એને મેટલ કહેવાય. એ ક્યારેક ઉપસી જાય ને તો દુખવા માંડે, એટલે એ દુખે ને એટલે એને મેટલ તરીકે ઓળખવામાં આવે છે એ સ્કિનને, બરાબર? તો મેટલ શું કરે કે જે આપણી સ્કિન છે ને એની મેટ્રિક્સ તરીકે જે ડેડ સ્કિન સેલ્સ માંથી નેલ પ્લેટ બહાર આવે છે ને એને
એ ડેડ સ્કિન્સ તરીકે ઈ બહાર આવે ને આપણું આ મેટલ છે, જેમ કે આ સ્કિન છે મેટલ આપણી, એમાં આ મેટ્રિક્સ હોય નીચેના ભાગમાં. એ મેટલ આપણે નેલ પ્લેટને ગ્રોથ થવામાં હેલ્પ કરે છે, એટલે એ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ મેટલ ક્લિયર થઈ ગયું. હવે છે હાઇપોનિચિયમ. દેખાય છે હાઇપોનિચિયમ? આટલો આ ભાગ હાઇપોનિચિયમ શું કહેવાય કે નેલ પ્લેટ છે, બરાબર, એમાં આપણે ઘણી વખત આપણે ફ્રી એજ ભાગ છે, તો જેમ કે આ વધારાનો નેલ્સ છે આપણો, એને વધારાના નેલ્સને શું કહેવાય? ફ્રી એજ ભાગ. તો ફ્રી એજ જે ભાગ છે ને આપણો આ, એની નીચે હાઇપોનિચિયમની સ્કિન આવે. જો આ જે સ્કિન છે ને, એ સ્કિનને હાઇપોનિચિયમ સ્કિન કહેવાય. તો એ સ્કિન છે આપણે ઘણી વખત નેલ પ્લેટને આપણે કટ કરતા હોય, આપણે વધારાના નેલને કટ કરતા હોય, તો જ્યારે આપણે કટ કરીએ ત્યારે એની હાઈર આપણે ઘણી વાર કહે ને સ્કિનને કટ કરી નાખતા હોય, તો એ જે લોહી નીકળે, બળતરા થાય, દુખાવો થાય ને, બસ એ જ હાઇપોનિચિયમ કહેવાય. બરાબર, તો એ હાઇપોનિચિયમ છે ને બેસિકલી શું કરે કે આપણી નેલ્સને હે ને ઇન્ફેક્શનથી બચાવે છે. એ ઇન્ફેક્શનથી બચાવે ને એટલે આપણે જે નખમાં ધૂળ, માટી કે ગમે એ ચોટી જાય ને એનાથી આપણને પ્રોટેક્ટ કરે છે. બરાબર, હાઇપોનિચિયમ ક્લિયર. હવે નેક્સ્ટ છે નેલ ગ્રુવ. નેલ ગ્રુવ કોને કહેવાય? તો આ જે ભાગ તમને દેખાય છે ને, આ ભાગ આટલો, એને નેલ ગ્રુવ કહેવાય. નેલ ગ્રુવ એટલે કે આપણે જે ટૂંકમાં આપણે કહીને ટેરવું, એને ટેરવાને નેલ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણી સાઈડની સ્કિન છે એ નેલ ગ્રુવ કહેવાય. એટલે સાઈડની સ્કિન એ કહી શકીએ, આ ખાડા જેવી સ્કિન છે ને એ જ. તો નેલ ગ્રુવ શું કરે કે જે આપણો નેલ પ્લેટ છે ને એને સીધો ચાલવામાં હેલ્પ કરે. જેમ કે આપણો નેલ છે એ સીધો આપણો ચાલતું હોય ને, એ આ ખાડા જેવી સ્કિન છે ને એને નેલ ગ્રુવ કહેવાય. એ આપણા નેલ પ્લેટને સીધું ચાલવામાં હેલ્પ કરે છે. બરાબર, ડન, ક્લિયર. હવે આવે છે નેલ વોલ. નેલ વોલ જેટલો ભાગ છે ને, આ આટલો આ ભાગ દેખાય, એ નેલ વોલ તરીકે ઓળખાય છે. નેલ વોલ શું કહેવાય કે આપણે ઘણા લોકોને જોયું હોય તો કે આપણે ઘણા લોકો મોઢામાં નખ ચાવવાની કે ખાવાની આદત હોય, આપણે જોયું હશે ઘણા લોકોને. તો એ નખ મોઢામાં જ્યારે ખાય કે ચાવે ને ત્યારે એ નખ વધારાનો ખેંચી લે. તો એ ખેંચાઈ જાય ને નખ, એટલે શું થાય કે વોલ આપણો ડેમેજ થાય. આપણો જે વોલ છે ને એ ડેમેજ થઈ જાય. તો એ ડેમેજ થાય એટલે શું થાય કે નેલ વોલ એ પાકે અથવા તો દુખે. એટલે એ પાકે અને દુખે ને આપણે એને કઈ નયું પાક્યું. એ નયું પાકે ને બસ એ જ નેલ વોલ તરીકે ઓળખાય છે. બરાબર, હવે નેલ વોલ ક્લિયર. જે નયું પાકે એ જ નેલ વોલ. બરાબર, હવે છે નેક્સ્ટ નેલ બેડ. આખો આ જેટલો ભાગ દેખાય ને તમને, આ એ નેલ બેડ છે. નેલ બેડ એટલે કે આપણે નેલ છે એ બધાને અલગ અલગ શેડના હોય છે. ઘણાને અમુકને પિંક શેડ હોય, અમુકને વ્હાઇટ શેડ હોય. આ જે આપણો નેલ બેડ છે ને એ અમુકને વ્હાઇટ હોય, પિંક હોય, એવી રીતે દેખાય છે. પણ એ નેચરલ કલર છે. એ નેલ પ્લેટ છે ને એની નીચેના ભાગમાં નેલ બેડ હોય. આપણી આ જે નેલ પ્લેટ છે ને ઓરિજિનલ નખની નેલ પ્લેટ, એની નીચે આ હોય નેલ બેડ. એ નેલ બેડ અમુકને વ્હાઇટ હોય, પિંક હોય. બરાબર, એને નેલ બેડ કહેવાય છે. સમજાણું? ક્લિયર. હવે નેલ બેડ થઈ ગયું. હવે લાસ્ટ છે મેટ્રિક્સ. મેં આની પહેલા તમને હમણાં સમજાવ્યું મેટ્રિક્સ એટલે શું. બરાબર, તો એ મેટ્રિક્સ છે ને જેમ તમને નેલ પ્લેટમાં મેં તમને કીધું ને કે સેલ્સ બને, એમ ડેડ સેલ્સ મેટ્રિક્સમાંથી આગળ વધે, પછી નેલ પ્લેટ બને. બરાબર, નેલ પ્લેટ છે એમાંથી ડેડ સેલ્સ મેટ્રિક્સમાંથી આગળ વધે, અને એ આગળ વધે એટલે નેલ પ્લેટ બને છે, એને મેટ્રિક્સ કહેવાય છે. નેલ પ્લેટ જેને બને ને જેમાંથી એને મેટ્રિક્સ કહેવાય. બરાબર, ટૂંકમાં સમજાઈ ગયું. આમાં કઈ વધારે છે નહીં, એટલે જે હતું એટલું મેં તમને કહી દીધું મેટ્રિક્સમાં. અને મેટ્રિક્સની એક વસ્તુ એ કે મેટ્રિક્સ ડેમેજ થાય ને એટલે એમાં કોઈ પણ પ્રકારનું હોય ને નેલ આપણો ગ્રો થતો નથી, ઓછો થાય. મેટ્રિક્સ આપણો જયારે ડેમેજ થઈ જાય ને એટલે નેલ આપણો ગ્રો થવામાં બહુ વાર લાગે એમ, અને એમાં પ્રોબ્લેમ થવામાં ચાન્સીસ રહે એમ. ડન છે. હવે એક મિનિટ, હવે બીજો આપણા 10 પાર્ટ તો આપણે સમજી લીધા, ક્લિયર છે.